ના તાલાલા અને કોડીનાર તાલુકામાં જીવાદોરી સમાન બે શુગર મિલ વર્ષોથી બંધ થતા ખેડૂતોની કમર તૂટી હતી, પરંતુ હવે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। તાલાલા અને કોડીનારની બંને શુગર મિલનું સંચાલન હવે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની કરશે। 30 વર્ષના ભાડા પેટે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની શુગર મિલનું સંચાલન કરશે। તો સાધારણ સભામાં સભાસદો પાસે મંજૂરી મળ્યા બાદ અમદાવાદની જીએસસી બેંક ખાતે કોડીનાર અને તાલાલા શુગર મિલના વિધિવત કરાર કરવામાં આવ્યા છે। તો આઈપીએલ કંપનીએ શુગર મિલનું 20 કરોડનું દેવું ભરપાઈ કરશે અને મિલના કર્મચારીઓનો બાકી પગાર પણ કંપની ચૂકવી આપશે। સોમવારથી કંપની બંને શુગર મિલનો કબજો સંભાળશે। સુગર મિલો તાલાળા ઉપર જે પોતાનું ભારણ હતું, એમનું જે લેણું હતું બાકીનું વધારે બેંકથી લઈ અને કર્મચારીઓનું અને બાકીની બધી વસ્તુ, એ લેણું એમને આઈપીએલ કંપનીએ પોતાએ ભરપાઈ કરવાનું છે। 56-57 કરોડ જેટલું તાલાળા સુગર ફેક્ટરી ઉપર લેણું હતું। એમાં 42 કરોડની આજુબાજુ બેંકના પૈસા દેવાના બાકી હતા, વ્યાજના વ્યાજ ગણીને પણ, કારણ કે 2012માં બંધ થયા પછી એટલા વર્ષમાં બેંકોના જે વ્યાજ ચડતા હોય બીજું આ તે, એને કારણે 42 કરોડ જેવી રકમ